કિસુ શાકમાં છે ને થોડું મીઠું ઓછું નાખજે. તાર પપ્પા કાલ મને બોલતા હતા કે કિસુને કહેતી હોય મીઠું ઓછું નાખે થોડું. સારું મમ્મી. કિસુ કપડાં ધોવા જશ? હા મમ્મી. હા તો છે ને કપડાં મશીનમાં ના નાખતી. તાર પપ્પા કાલ બોલતા હતા કે મશીનમાં કઈ હારા નહીં થતા, હાથેથી ધોજે બાર. સારું મમ્મી. મમ્મી હું આજે જમવામાં શું બનાવું સાંજે? તારે જે બનાવવું હોય ને એ બનાવજે, પણ છે ને ખીચડી છે ને કાચી હતી કાલે, થોડીક આમ ચડવા દેજે. તાર પપ્પા કહેતા હોય છે કે કહેતી હોય તો થોડું. આ તો હું કહું તો તને એવું લાગે કે મમ્મી કે કરે, પણ તારા પપ્પાને છે ને જરાય ભાવતું નહીં. પછી કાચું પાકું રાંધીને આલ દે. સરખું બનાવજે. સારું. આજ તો છે ને પપ્પા આવે ને એટલે વાત છે, મારે પૂછવું જ છે પપ્પાને કે તમે આવું કાંઈ કહો છો ખરી? કેમ કે અમારા સાસુ રોજ એવું કહેતા હોય, પણ પપ્પા મને કેમ નથી કહેતા? પણ મારે પૂછી જ લેવું છે હવે તો. આવા લો પપ્પા ચા. અને હા પપ્પા, હું શું કહેતી હતી, તમે એમ કહેતા હોય કપડાં મશીનમાં ધોઈ નથી ગમતા અને શાકમાં મીઠું વધારે છે, ખીચડી કાચી રહી જાય છે, તો પપ્પા તમે મને જ કહી દેતા હોય તો હું તમારી છોકરી જેવી જ છું ને, મને જ કહી દેવાનું તમારે. હા અરે આણે ક્યાંથી પૂછ્યું બધું? હવે કહી દેશે એને પપ્પા સાચું. હવે ખબર પડી જશે કે આ પપ્પા નહીં હું. અરે બેટા, આવું કોણ કે છે? હું તો કઈ નહીં તમારે કહેતો. મને તો ખબર નહીં ઘરમાં કઈ આવું છે. હું તો કશી વાત જ નહીં કરતો તારી. મને તો બધું બરાબર લાગે છે કામ. એ તો તમને જેમ ફાવે એમ કરો કામ. હે પપ્પા, તમે કોઈ દિવસ કાંઈ કહેતા જ નથી? ના હો, હું કઈ નથી કહેતો. વાંધો નહીં ત્યારે. આ તો શું મમ્મી એવું કહેતા હોય રોજ કે તાર પપ્પાને આમ નથી ગમતું, તાર પપ્પાને આમ નથી ગમતું, તાર પપ્પાને આમ નથી ગમતું. મેં કીધું લાઈને આજ પપ્પાને જ પૂછી લઉં. એ તું આવું કહેતી હોય છે? ખાલી ખોટાનું શું તું હેરાન કરસ? બધું કામ બરાબર જ કરે છે, તને જ કઈ નહીં ગમતું, મારું નામ દેશ. અરે એ તો થોડું થોડું કેવું પડે, નકર છે ને આપણું સાંભળે નહીં પછી. એટલે કહેતી હતી હું તો. તમને કઈ ખબર પડતી નહીં, વચ્ચે ડબડબ કરો છો. વાંધો નહીં મમ્મી, વાંધો નહીં. તો તાર પપ્પા તને ના કે, મને કહેતા જ હોય છે. હવે એ કઈ નહીં હતા એટલે જા કામ કરશે ની મને. હા પપ્પા ક્યાં કઈ કહી દે કે તમે જ કહીએ કો બધું? પપ્પાના અસિસ્ટન્ટ છો તમે, તમે જ કહો ને બધું. પપ્પા થોડા કહીએ કે જા કામ કર.